ઘરવાળી શું એટલે ખબર છે? પોતે તો પોતાના પતિને પ્રેમ કરશે નહીં, પણ બાજુવાળી કરી ના જાય ને એનું બહુ ધ્યાન રાખશે. સાચું મેં છે ને પહેલું જીવનમાં એક વસ્તુ જોઈ. હા, શું? હાવ ડફોળ અને આમ ઓલિયા જેવો દેખાતો હોય ને એને જ સુંદર પત્ની મળી જાય છે. માય ગોડ, આ તારીફ કરવા બદલ થેન્ક યુ સો મચ. એટલે આમાં તમે ભરાયા. એટલે આમાં હું ડફોળ થઈ ગયો ને, એને તું સુંદર થઈ ગઈ. પણ મારે ખરેખર એકદમ આમ તને કહું, મને છે ને સમજદાર છોકરી સાથે જ લગ્ન કરવા હતા. સમજદાર છોકરી તમારી સાથે કોઈ દિવસ લગ્ન ના કરે. બસ આજ મારે સાબિત કરવું હતું. ઓસીટામાં હું ડફોડ થઈ. બસ ને એ ઓબ્વિયસલી હા, હવે ખબર છે, બાજરીનો રોટલો અને ટામેટાનું શાક છે ને. કાકી BRTS. પૂછ હવે, લે પૂછ તું. ના રેવા દો. એવું નહીં, મને મારા લગતા પૂછો ને યાર. ચલો હું પૂછું હવે તમને. ઓકે, હું પૂછ. ગરોડી હોય ને, ગરોડી એ દિવાલ પર કેમ ચાલે? તે ચાલે. હવે આપણે જમીન પર ચાલીએ છીએ તો ગોરડીએ ક્યારે પૂછ્યું આપણને? જો આવા જવાબો ના આપશો. બે એક મિનિટ ભાઈ, મને અત્યારે એટલો તો ખ્યાલ આવી ગયો કે નોલેજ તો તમારો બંને પાસે નહીં. હા, આઈ એગ્રી. હું એગ્રી. મેં ભણ્યો નહીં પણ ગણ્યો છું. ટકા નથી પણ ટેલેન્ટ છે. કઈ ટેલેન્ટ? એટલે 1000 ટેલેન્ટ છે. માણસ હાથમાં લોટો પકડે ને, લોટો પકડવાની સ્ટાઇલ પરથી કહી દઉં કે આ પાણી એ પીવામાં વાપરશે કે ધોવામાં. તમે તો યાર. અચ્છે સારું, ચલો તમે તમારી ટાઈપના જવાબો આપો. ક્વિક ક્વેશ્ચન આન્સર. હા, પૂછ. લોકલ ટ્રેન અને બુલેટ ટ્રેનમાં કેટલો ફરક? કબજિયાત અને ઝાડા જેટલો. ચિકંદા. ચાલ નેક્સ્ટ. આપણા દેશમાં વીજળીના તાર આટલા ઉપર કેમ હોય છે? મેં તો તારી કાકી જેવા તઈ થોડાક આમ હટકે સવાલો તૈયાર કરવાના છે. આમ બધા તમે થોડા બનાયા છે, તમને સંભળાવું? બિંદાસ બૈલું, મને પૂછ ને. પૂછ આને પૂછ. દુનિયાના એવા કયા 2 પ્રાણી કે જેને ઠંડી નથી લાગતી? એ હાચવા મને આવડે છે. પેલું શું કહેવાય, પેલું ચાર્લી ચેપ્લિન જેવું ચાલે છે ને, કયું પેલું બરફમાં ચાલે એવું? પેંગ્વિન લા. હા. બોલો તો ચાર્લી ચેપ્લિન જેવું ચાલે એવું કે? એટલે પહેલો આન્સર તો બરાબર છે. બીજું કોને ઠંડી ના લાગે? ડિસેમ્બર મહિનામાં લગનમાં આવેલી દુલ્હનની બેનપણીઓ અંદરથી ઠૂંઠવાઈ ગઈ હોય પણ તો નહીં, બસ સ્વેટર તો ના જ પહેરે, ફૂલ શો ઓફ. પણ મારાથી આવું બધું તો નહીં લખાય ને અંદર. બીજું પૂછ. બીજું તો એકદમ સામાન્ય છે કે કઈ વસ્તુ પાણીમાં જલ્દી ઓગળી જાય? અરે એકદમ સિમ્પલ. જો એક તો મીઠું, બરાબર. ખાંડ, બરાબર. નગરપાલિકાએ બનાવેલા રસ્તા, બરાબર. તો ઓગળી જ જાય છે ને. જો તમે રહેવા દો, નાના છોકરા આ બધું બોલવાના છે. તો છોકરાનું મને શું લેવા પૂછે છે? એટલે હું અત્યારે કાકી સાથે વાત કરતો હતો. એટલે મેં ઘેર જતો રહું. તો તમને કેમ આવું લાગી આવે છે? ના એમને એવું જ છે. શું? તમને ખબર છે? શું પણ બોલે તો ખબર પડે ને. મને છે ને એક જ્યોતિષે શું કીધેલું? શું કીધેલું? તારા હાથે કોક નિર્દોષ સતત હેરાન થશે એવું કીધેલું? તમે જે તમારા મુદ્દા વચ્ચે ના ઘુસેડો. હાલે આ તો બોલ ફટાફટ. મને જ્યોતિષે એવું કીધેલું કે ટૂંક સમયમાં મને બહુ જ મોટો આર્થિક લાભ થશે. શું વાત છે? એટલે કોઈ લોટરી બોટરી લીધી કે શું? ના આમનો વીમો કરાયો છે ને. એટલે ટૂંક સમયમાં મેં ગુજરી જઈશ એ ટાઈપની તે રજૂઆત કરી? એટલે બીન બેગ જેવી. અરે એવું નહીં, પણ હવે બીજું કઈ આર્થિક લાભમાં દેખાતું નથી એટલે. લા કઈ ટાઈપનું વિચારે છે? જો મારા માટે તું રહેવા દે દોસ્ત. તું એક કામ કર, મવડાનું ઝાડનો છે ને જ્યુસ છે એ પી. મવડાનું ક્યાં આપો? આ ક્યાં પીવા આપો તમે? લાવ ને, હવે મને કશું થવાનું નથી. આમે ઝાડ છે ને ઓક્સિજન આપે. પણ આ મવડાનું ઝાડ છે, ખાલી ઓક્સિજન નહીં, ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ પણ કરાવશે. જો તું સાચે હવે ફટાફટ સોંગ મૂકજા. હવે આ રવાડીએ ચડશે. જો ખર્ચો એટલે આ તો કઈ મેન્ટેનન્સ થોડું છે. એમ નહીં, સામાન્ય પણ નથી કરતા એમ. ચાલ હવે તને છે ને દરેક વાતમાં ઓછું જ પડે છે. લીંબુ ચૂસતા એક વાર એવું બોલેલી કે આમાં ખટાશ ઓછી છે. તને ખબર ભાઈબંધ, આ લોકો છે ને બધા બચતમાં વિશ્વાસ રાખે તોય મોંઘા જ કપડા ખરીદે. પછી કે મારી પાસે પહેરવા માટે કઈ છે જ નહીં, કે પહેરવા માટે કઈ ના હોય તોય એમના કબાટમાં 1 ઇંચ જેટલી જગ્યા ખાલી ના મળે. હા, અને એકદમ આમ બ્યુટીફુલ તૈયાર થાય પાછા. અને આટલી બ્યુટીફુલ તૈયાર થાય ને તોય એને તો સંતોષ ના જ હોય. અને પાછું એવું ઈચ્છે કે એનો હસબન્ડ એના વખાણ કરે, અને પેલો બિચારો હાચે વખાણ કરે ને તોય વિશ્વાસ ના કરે. એટલે તમારે જોઈએ છે શું? કઈ નહીં, 2 ઘડી ગમત. મોબાઈલ માંથી બચેલો સમય એ જ જીવન રહ્યું છે હવે. અને તું છે ને, તું આખી રાત જે મોબાઈલ ચાર્જિંગમાં મૂકે છે ને, બેટરી ફાટે છે. તને કહી દઉં. એની તમે ચિંતા ના કરશો, હું બેટરી કાઢી લઉં છું. લે કેમ હોશિયાર તમે લોકો? ખરેખર. હા, પણ તું અખરોટ તોડીએ ને તો તારા જેટલું જ મગજ નીકળે અંદરથી. હું યાર. હેલો. અરે સાંભળો, હું અત્યારે છે ને FB પર બેઠી છું, ફેસબુક પર. હા, તો તમે મને ફેસબુક પર બ્લોક કેમ કરી? શું વાત કરે? તમે મને ફેસબુક પર બ્લોક કરી છે. બકા, મેં તને વાસ્તવિક જીવનમાં એડ કરી છે એનું કે ને. હા કાકા. તારે ઓય તમે તો છે ને. સારું, ચાલો, લવ યુ, બાય. મૂકી ગયો. મુકાઈ ગયો.
લાગે છે. ખબર નહીં યાર, જો ને 1 મિનિટ ઉપર. હા, તમે શું કહેતા હતા? આજે સવારે આવતો તો ને તો એક કૂતરું આ દર 3 મહિને છે ને કાકી ઇયરફોન બગડી જ જાય છે, મને એવું લાગે છે. અરે તું હવે 1 મિનિટ ચૂપ રે, મને આ કૂતરાની વાત સાંભળી લેવા દે. હે શું? હું બોલી તું કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું એટલે? શું થયું કાકા તમને? ના એમ નહીં, આ શું બોલી કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું થયું? શું? લા તું ના સમજી? શું ના વળી? શું થયું કાકા? ના મેં આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લે દે એટલે શું? એટલે એ જ કે તમે કોઈ કૂતરાની હમણાં વાત કરતા હતા ને એ પતાવી દો એમ. સાચે તું એ રીતે એ સેન્સમાં બોલી? હા વળી, કેમ તમે શું સમજ્યા? હું જે મોટા મોટા માણસો જયારે ઘરમાં લાઈટ નથી ને ત્યારે ફર્નસ સળગાઈને વાંચતા હતા, મીણબત્તીમાં વાંચતા હતા, સ્ટ્રીટ લાઈટ નીચે વાંચતા હતા. એ તો હવાર રખડી કાય તો શું કરવાનું? દિવસે વાંચી કાઢવું જોઈએ ને, આ બધું આવું બધું ના કરવું પડે પછી. એટલે કાકા આ તો એકદમ અને આ વસ્તુ બંનેને થાય. ઓકે, હાલી આવે તું 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 મને પેલા એ પૂછવું છે મારે તને કે આ જો તું દરેક SMS મને 2 વાર કેમ મોકલે? ઓલવેઝ સેમ મેસેજ તું મને 2 વાર મોકલે છે. એ તો એટલા માટે કેમ કે તમે કદાચ એક મેસેજ કોઈને ફોરવર્ડ કરી દો તો પછી બીજો મેસેજ તમારી પાસે તો રહે ને. બોલો હવે આની તો બુદ્ધિ જયારે વહેંચતા હતા ભગવાન ત્યારે તું શું એટલે ભેંસની પૂંછડી પકડીને નદી ક્રોસ કરતી હતી? હાય માં, હું તો ગાંડી થઈ જઈ. મારે એ જોઈએ છે. એટલે બીજું શું જોઈએ તારે? અવાજ કાઢ, ચાલ. પૈસે की કોઈ કમી નહીં હે. અરે તું જે રસ્તે જઈશ ત્યાં 100 ની નોટો બિછાવી દઈશ અને તું ચાલી જઈશ પછી બધી પાછી ઉઠાવી લઈશ. लड़के की जब शादी होती है तो वो इसलिए खुश रहता है कि उसको दुल्हन मिलने वाली है. साले बाराती किस खुशी में इतना नाचते हैं? જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. શું થાય તને અરે યાર? મારે માટે શું કર્યું? એટલે પણ તો સાલી વાક્ય આખા બોલ ને યાર. બોલો. અડધું બોલે શું કર્યું? કેટલો ઉત્સાહમાં આવી ગયો યાર. હા. જરા દોસ્તારો જો તમારા કેટલા આગળ નીકળી ગયા છે. કોણ આગળ નીકળી ગયો? કોણ? જેને લલ્લુ લલ્લુ કહેતા હતા ને એ લલિત કરોડપતિ બની ગયો. એ રેવા દેજે, લલિત ચોર છે. એ ચોર છે. શેર બજારમાં કાળા ધોળા કરીને લલિતે પૈસા બનાવે, સમજી? અરે જે હોય તે, હા. એની વાઈફ માટે એને મર્સિડીઝ લીધી. મર્સિડીઝ? તમે શું કર્યું? અરે પણ હું લલિતની વાઈફ માટે શું કામ કઈ કરું યાર? અને જો સાંભળ, તને વાંધો ન હોય ને તો મને પણ વાંધો નથી. એકવાર લલિતની વાઈફે મને આંખ પણ મારી હતી. શું થાય તને અરે યાર? મારે માટે શું કર્યું? એટલે પણ તો સાલી વાક્ય આખા બોલ ને યાર. બોલો. અડધું બોલે શું કર્યું? કેટલો ઉત્સાહમાં આવી ગયો યાર. હા. હેલો. હલો, કેમ છો? હા બોલ બોલ. બસ આ તો ખાલી પેલું તમને યાદ કરાવવા માટે જ ફોન કર્યો છે કે પેલી નેલ પોલિશ લેતા આવજો. એના માટે ફોન કર્યો? એક સાદો વોટ્સએપ મેસેજ છોડી દીધો હોય તો? અરે બાને વાત થઈ જાય હવે, કેમ કે સાંજે હું જવાની છું ને લગનમાં. હા લેતો આવીશ લી હવે. શું કહો છો કાકી? ઠંડી કેવી? અરે બાપરે, જો ને હવે ચાલુ થઈ છે મસ્ત. ગમે ત્યારે વરસાદ પડી જાય છે કાકી, સાચવજો. હા યાર, જો ને કેવો પડી જાય છે. અરે બાપરે. મેં તો છે ને એ દિવસે અડદિયા બનાવવા માટે ઘીનો તાવડો મૂક્યો, ત્યાં એકદમ વરસાદ ચાલુ થયો તો અડદિયાની જગ્યાએ સીધા ભજીયા બનાવી દીધા. વાહ. 60-65 કિલો બનાયા એના માપ પ્રમાણે. ચૂપ રહો હવે. બ્યુટીફુલ. કાકી કઈક કહેવા માંગે છે. હા સોરી, કાકી કઈક કહેવા માંગે છે. હું શું કહું છું કે લગનની સીઝનની તૈયારી કેવી છે બેલું? બસ જો કાકી, છોકરી જોવાનું ચાલે છે. હનીમૂન પર ક્યાં જઈશ? ખાલી છોકરી જોવાનું ચાલે છે હજુ. હવે હું શાંતિ રાખ ને તું. મારા હનીમૂન નો કિસ્સો એક મને યાદ આવ્યો, એટલું હસવું આવે છે. તારું હનીમૂન એટલે આપણા હનીમૂન નો એમ. એટલે ચોખવટ રાખ ને.